હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો તમે બધા? તો આજે હું જઈ રહ્યો છું ઉષા કોતરા, ભગોડા અને બગદાણા તેમની જગ્યાએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તો ઘેરેથી પછી અમે ઉષા કોતરા જવા માટે નીકળી ગયા મિત્રો. તો આ રસ્તો છે બહુ મસ્તનો, કાંઈ ઘટે જ નહીં. તમે પણ એકવાર અહીંયા હાલજો, બહુ મજા આવશે મિત્રો. અને હવે અમે ઉષા કોતરા પગવાદ આવ્યા છે, તો કેવા દૂર છે. ચાલો, આ ઉષા કોતરા પહોંચી ગયા મિત્રો. હવે જઈએ છીએ ઉપર દર્શન કરવા માટે. ત્યાં દુકાનો છે બહુ મસ્તની, કાંઈ ઘટે જ નહીં એવી મિત્રો, જોરદાર ફેમિલી. અને હવે અમે ઉપર પહોંચવા આવી ગયા છે. આ મંદિર દેખાઈ ગયું. તો ચાલો હવે જઈએ અંદર માતાજીના દર્શન કરવા માટે. ત્યાં અંદર જઈ અને પછી અંદર તો ફોટોગ્રાફી મને છે મિત્રો. સાઈડમાં થરો છે ને, ત્યાંના હું દર્શન તમને કરાવીશ. તો આ અમે આવી ગયા સાઉન્ડમાં દર્શન કરવા માટે ઉષા કોતરા. અને આ છે ખાંડિયું ત્રિશુલ મિત્રો ફેમિલી. તો ત્યાંથી પછી અમે નીકળ્યા બહાર અને જોઈએ ઘડીક અહીંથી નામ બહુ મસ્ત છે મિત્રો. અહીંયા આપણે નવકુંડી હવન થાય છે મિત્રો. આ ફોટો છે, આ કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે મિત્રો. બાજુમાં દાંતા આવે છે પહેલાં. અને આ માં લખેલું છે, કાંઈ ઘટે જ નહીં મિત્રો. એક નંબર સેલ્ફી પોઈન્ટ છે, કાંઈ ઘટે જ નહીં, મજા આવે મિત્રો. મંદિર પણ એક નંબર છે મિત્રો. અને ત્યાં મળે પણ બધું એક નંબર છે મિત્રો, કાંઈ ઘટે જ નહીં, મોજે મોજ મિત્રો. ને હવે અમે જઈ રહ્યા છે દરિયાકાંઠે. આની તો મોજ જ મિત્રો આખી અલગ છે. દરિયાકાંઠે તો તમે એકવાર રખડો ને, એ તો ફિલિંગ જ આખી અલગ છે. ત્યાં એવી મજા આવતી હતી, કાંઈ ઘટે જ નહીં. અને હવે અમે જઈ રહ્યા છે શંકર દાદાએ દર્શન કરવા માટે. આ ભોળાનાથનું મંદિર છે મિત્રો, સામેની સાઈડ ચાઉનમાના મંદિરની હેઠે. અને આ અમે પહોંચવા જ આવ્યા છે. તો અમે પાછળ મારી પાછળ દેખાય છે ને, એ છે શંકર ભગવાનનું મંદિર. ત્યાં આ ભેગ છે મિત્રો. અહીંયા વ્યૂ એક નંબર આવે મિત્રો, કાંઈ ઘટે જ નહીં. લાગે છે કે આ શંકર ભગવાનના મંદિરે અમે પહોંચી ગયા. આ જૂનું શિવલિંગ છે નાનું, અને આ નવું બનાવેલું છે મિત્રો શિવલિંગ. આ નવું સ્થાપિત કરેલું છે. અને અહીંયા મંદિર પણ હતું, પડી ગયું છે ઓલી ગોળ. હા, આ છે બીજ ઉષા કોતરાનો મિત્રો. અહીંયા છે ગાડીઓ, મજા આવે, કાંઈ ઘટે જ નહીં રખડવાની. અને હવે અમે ભગોડા તરફ જઈ રહ્યા છે. અહીંયા પણ મસ્ત મિત્રો મજા આવે. ભગોડા પહોંચી ગયા અમે. આ ડુંગરા પર મંદિર છે. અને આ છે મોગલમાં તરફ જવાનું મંદિર મિત્રો, જવાનો રસ્તો. તો હવે હું અને ભીખુઆટા બંને પહોંચી ગયા છે દર્શન કરવા. તો ચાલો હવે જઈએ અંદર દર્શન કરવા માટે. તો ના એ વિડીયો ફોટોગ્રાફી મને છે, પણ આમ અંદરથી હું તમને બહારથી દેખાડી શકી તો દેખાડી દઈ એરી. તો વિડીયો પર નવા હોય ને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. કારણ કે મારા અવનવા વિડીયો આવે ને એ તમને પહેલાં જોવા મળે. નોટિફિકેશન ઓન કરી દેજો. પ્રસાદ લઈ અને અમે હવે થઈ રહ્યા છે પાછા દર્શન કરી અને બહાર નીકળી. અને આ એક નંબર મિત્રો માં મોગલ લખેલું છે, કાંઈ ઘટે જ નહીં. નારકુંડ છે મિત્રો. આ નવી મૂર્તિ હમણાં સ્થાપિત કરી છે, જ્યારે માં મોગલમાંનો પાટ ઉત્સવ ગયો ને ત્યારે. ને આથી મિત્રો સામે છે ધૂમ થશે એટલું દેખાડી શકી મિત્રો. બાકી આગળથી દર્શન કરી લો મિત્રો. અહીંથી એમાં મોગલ લખી દેજો મિત્રો કોમેન્ટમાં એકવાર સારો લાગ્યો વિડીયો. તો હું અને ભીખુઆટા ફોટા પાડી અને પછી નીકળ્યા બહાર તરફ રસ્તે. કારણ કે હવે અમારે જવાનું હતું અહીંથી બગદાણા માટે. તો આ બેર પેક સીન લઈ મિત્રો આવી રીતનો ડેલો છે. અને અહીંયા પણ માં લખેલું છે. અહીંયા મિત્રો સેલ્ફી પોઈન્ટ છે, કાંઈ ઘટે જ નહીં, લાગ્યા જ કરે મિત્રો એક નંબર. તો આ બે ફોટા પાડી અને મિત્રો અમે નીકળી ગયા હવે જવા માટે બગદાણા ભગોડા દર્શન કરીને એરી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. તો આ અમે બગદાણા પહોંચી ગયા છે. બે બાપાથી તારા આમ બગદાણા પહોંચી અને મિત્રો હવે અમે ગાડી મૂકી અને જઈ રહ્યા છે. સંપલા પણ કાઢી આવ્યા, સંપલા ઘર છે ને ત્યાં. અને હવે અમે જઈ રહ્યા છીએ અંદર. મંદિર પણ મિત્રો એક નંબર છે, કાંઈ ઘટે જ નહીં, લાગ્યા જ કરે મિત્રો. તો આની તો શું મારે વાત કરવી યાર, બહુ મજા આવે. આવ્યા તો બગદાણા તો તમે જેટલું રાટા મારો ને એટલું ઘટે મિત્રો. આ રીતનું આ કંઈક મંદિર છે મિત્રો. વધારે સીન હું બહુ મિત્રો મને જેવા આવડે એવા લઉં છું. બાકીનું પછી આગળ આપણે મિત્રો કાંક જોશું.
બાકી હું અને ભીખુઆટા હવે પહોંચી ગયા છે. તો હવે અમે જઈએ છીએ મિત્રો અંદર દર્શન કરવા માટે. મંદિરે પહોંચ્યા અને આથી અમે અંદર ગયા મિત્રો. અહીંયા મિત્રો કાંઈ ઘટે જ નહીં મિત્રો. એક નંબર વ્યૂ આવે મિત્રો. મંદિર પણ એક નંબર બનાવેલું છે. આ અંદર પહોંચી ગયા અને ચાલો તમને બાપા સીતારામના દર્શન કરાવું. ઉપર રામ ભગવાનની ને બાપા સીતારામની બંનેની મૂર્તિ છે, પણ ત્યાં પણ દર્શન કરાવી મિત્રો. પણ આ પહેલાં દર્શન કરી લો. અને આ રામ ભગવાન આવી ગયા. આ ભોજનશાળા હવે અમે જઈએ છીએ પ્રસાદ લેવા. ના મિત્રો, કાયમની માટે 15,000 માણસોની તો પ્રસાદ બને છે. અને પૂનમ હોય તેથી લાખો માણસો હોય મિત્રો. તો આ અમે પ્રસાદ લેવા બેસી જાઉં હું અને ભીખુઆટા. ને આ પીરસે છે તો આગળ આપણે પ્રસાદ આવશે. તો મિત્રો કઈ રીતનું પ્રસાદ ને અને ગમે એટલા માણસો હોય મિત્રો, બેઠા રહીને જમણવાર થાય છે. બગદાણા મજા આવ્યા કરે મિત્રો, કાંઈ ઘટે જ નહીં, એક નંબર. ને જમવાનું પણ મિત્રો એક નંબર, મજા જ આવે, કાંઈ ગમે ઘટે જ નહીં મિત્રો. પ્રસાદ પણ એમ જ, કાંઈ ઘટે જ નહીં. અને અમે આવી ગયા નદીની કાંઠે, કબૂતરા હતા. મને એમ થયું કે ચાલો થોડીક શેણ નાખી દઉં. તો થોડીક શેણ લીધી છે મિત્રો અને નાખીએ છીએ. અને મારી પાછળ સામેની સાઈડ એક મંદિર છે ને, એના બાપા સીતારામની મૂર્તિ છે, કાંઈ ઘટે જ નહીં એવી મિત્રો, મજા જ આવ્યા કરે. તમે પણ બગદાણા જાઓ ને તો એ મૂર્તિના દર્શન જરૂર કરજો. અને આ બાપુ છે એ દર્શન એ પણ નાખતા મિત્રો. ત્યાં પણ હું આગળ હમણાં થોડીક વારમાં આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે મિત્રો. ત્યાં પણ અમે નહોતા ગયા. અહીંથી 2 નદી મિત્રો અહીંયા ભેગી થાય છે. નાહવાની મજા આવે એવું છે મિત્રો, કાંઈ ઘટે જ નહીં. પાણી એકદમ ચોખ્ખું જ હતું. ને શંકર ભગવાન હોય ના તો કાંઈ ઘટે જ નહીં મિત્રો. દેવોનો દેવ મહાદેવ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને આ છે શંકર ભગવાનની મંદિર મિત્રો. વ્યૂ એટલે મિત્રો એકદમ કાંઈ ઘટે જ નહીં, મજા જ આવ્યા કરે. આયા તો મિત્રો આ ફૂન છે ને એમાં કાચબો છે મિત્રો, કાંઈ ઘટે જ નહીં, 2 કાચબા હતા. ને આથી આ નદી છે ને મસ્તની નદી, એક નંબર મિત્રો, કાંઈ ઘટે જ નહીં. ના જાવ ને એટલે તમને આમ બેહવાની જ મજા આવે. એવો ટાઢો પવન આવે મિત્રો, કાંઈ ઘટે જ નહીં યાર, લાગ્યા જ કરે મિત્રો. આ 2 નદીનું પાણી ભેગી થાય છે મિત્રો. સામે છે કોરિયાલ માતાજીનું મંદિર લાગે. આ બાપા સીતારામની મૂર્તિ હું તમને પહેલાં કહેતો હતો ને એ. ત્યાં પણ મિત્રો આયા મૂર્તિ સામે તમે 2 મિનિટ ઊભો ને તો તમને એમ જ થાય કે બાપા સીતારામ જ છે મારા સામે રૂબરૂ. ઓરિજિનલ બાપા સીતારામ બેઠ્યા હોય ને આમાં એવું જ લાગે મિત્રો, કાંઈ ઘટે જ નહીં. હવે અમે જઈ રહ્યા છીએ બગદાણાથી હાલી, અને હવે બગદાણાથી નીકળી ગયા છે ઘેર તરફ. અને ચાલો મિત્રો તો હવે પછી ઘેરે જઈએ અને મળીએ. તો બગદાણાથી અમે નીકળી ગયા મિત્રો. અમારા વિડીયોમાં નવા હોય તો શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો અને જરૂરથી બેલ આઇકન દબાવી દેજો મિત્રો.